કે બારડોલી. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી, જય બજરંગબલી. તમારો ભાઈ જાય છે બા ને દાદાના ઘરે. મેં પહોંચું પહેલાં તો ગામવાળાએ કામ સ્ટાર્ટ બી કરી દીધેલું ભાઈ, કસમથી છે. આ છે અમારી ટીમ, જે લોકોએ અમને રાતે કોલ કર્યો ને સવારે તો ભાઈ ટાઈમ પર આવી બી ગયા ને. લોકો વગર કંઈ એટલે કંઈ જ નથી અમે લોકો. પછી લાગી પડ્યા કામ પર. અમે એક બાજુ કામ ચાલે, એક બાજુ ઈંટ મુકાય ને એક બાજુ અમારા રાખાભાઈ એના વગર તો પહેલો દિવસ એમણે જ હેલ્પ કરી. અમે નીકળી ગયા, મેં, મયુર, ટુષાર ને બારડોલી. કેમ તે બતાવું. આના માટે નીકળેલા હતા અમે ને કસમ પાઇપનો જે ભાર હતો ને, મારે તો ગાભા નીકળી ગયા. પણ તમારા પાસે કામ કરવું છે એટલે કરવું જ પડે. મેં એને ટુષાર નીકળી ગયા વાંકાનેર. મયુર આવતો હતો ટેમ્પામાં એંગલ લઈને. પછી આ આખું કામ બતાવ્યું એકદમ મસ્ત શાંતિથી. પછી બેસી ગયા બધા જમવા માટે. તમારો ભાઈ પીરસતો હતો ને જે ભાઈ સાહેબ મહેનત માંગે ને આમાં કસમથી, આ જો આ તમને લાગે પણ જે કામ કરવાનું આવે ને એમ જ કોઈ દિવસ કામ નહીં થાય ભાઈ. આ લોકો જે કામ કરે છે ને એકદમ દિલથી મેં તો કહું સલ્યુટ છે આવા માણસને કે કોઈ વગર સ્વાર્થે કામ કરવા માટે આવ્યા. કસમથી અમારું એક બાજુ કામ ચાલે, એક બાજુ ગીત વાગે અને એક બાજુ મોજ. કેમ કે કામ કરતાં જો મસ્તી કરીએ ને તો ભાઈ કામ એટલું મસ્ત થાય ને એકદમ ટેન્શન વગર ને ભાઈ બહુ જ મજા આવતી છે કામ કરવામાં. બધા જોડે એવું બોન્ડિંગ થઈ ગયેલું છે ને ઘર જેવું કે શું કહું. મેં ને વીર પોતપોતાના ઘરે કામ કરીને નીકળી પડ્યા. ભાઈ દીકરાને ફોલો કરજો, બહુ જ ડાયો છોકરો છે આ. ને હા, મારા તો ભાઈ પિક્ચર પતી ગયેલા છે, મારાથી હાલત જ નહીં મળે મારી એવી. પણ તમારા ભાઈ ગરબા રમવું છે એટલે જવું જ પડે ગરબા ક્લાસના ઓપનિંગમાં. ને ઓપનિંગમાં આવ્યો છો સુરત. ભાઈ જેમ મજા આવે ને, સુરત એટલે ભાઈ બધાને ખબર મજા જ આવે ને. મારાથી તો ભાઈ નથી રમાતું ને પેલા લોકો મસ્ત એન્જોય કરે કેમ કે મારી તબિયત નથી સારી આજે. ને આ ઓપનિંગ પતાવીને આવ્યા મેકડીમાં. ભૂખ તો એટલી બધી લાગેલી પણ હું કરું, સારું નહીં મળે ને. આ ભાઈ લોકો ખાવાના મસ્ત દબાઈને બરાબર એકબીજાને બતાવતા છે, ખબર નહીં શું કરતા છે. ને આ તો જો તમારો ભાઈ નથી ખાવાનો. પતી ગયેલા છે પિક્ચર. ફાઇનલી ઘરે આવી ગયો ને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ નહીં, શેર કરજો બસ.